આજે નાની વાતમાં ગુષ્ટ ગુડ્રસ ગ્રંથની વાર્તા ગિરધર ગોપાલના નામ ભગવદીની પોથી છે, એમાંથી બધા પ્રસંગો લખ્યા છે. એમાં 56મા પાના નંબર ઉપર ગુષ્ટ ગુડ્રસ ગ્રંથના પુસ્તકમાં 56મા પાના નંબર ઉપર વિરમગામનો પંચાવનો મંડપ. હવે 1902 માગસર સુદ ચતુરાદશીને દિવસે દેશ મેળાપનો મંડપ થયો, એટલે કે આ બધાએ ભેગા મળીને વૈષ્ણવોએ મંડપ કર્યો છે. હવે એ 10 દિવસનો મેળાપ રહ્યો, એનું આપણે અહીંયા વર્ણન સાંભળીએ ને તો બહુ આનંદ થઈ જાય કે પેલા આવી રીતે મંડપ થતા હતા. કે વિરમગામમાં સંવત 1902 ના માગસર સુદ ચતુરાદશીને દિવસે દેશ મેળાપનો મંડપ થયો હતો. ત્યારે હું વર્ષ 19 નો હતો. કોણ? ગિરધર ગોપાલ. તે વખતે બાઈ ભાઈ મળીને 40-50 વૈષ્ણવથી વધારે વૈષ્ણવ મંડળી હતી. એ સ્નેહ મંડળી હતી. એ વખતે ગિરધર પુંજા અલૌકિક હતા, વાતના બહુ જાણકાર હતા. તે અમૃતબા તથા કિશોર વિઠ્ઠલદાસ પટેલ, ગેલાભાઈ, નારણભાઈ, ખુશાલભાઈ, ભગવાનદાસ ત્રિકમદાસ તથા ભૂદરદાસ ત્રિકમલાલ તથા નરોત્તમ દયારામ સિંધમાં હતા. હરજી મૂળજી, પરસોત્તમ નાગર, મૂળજી નાગર, ભીખા દોશી તથા હું ગિરધર, મારો ભાઈ વ્રજલાલ તથા પ્રભુ ભગવાન તથા માણેકચંદ ભૂદર, હરગોવિંદ લક્ષ્મીચંદ તો નાનાકા વગેરે તથા સૃષ્ટિના સર્વ વૈષ્ણવનો ભાવ ઘણો હતો. તે શ્રી ગોપેન્દ્રજી મહાપ્રભુજીની ઈચ્છાથી મહામહોત્સવનો દેશ મેળાપ થયો. શ્રી ઠાકોરજીની સાનિધ્ય દેશ મેળાપની જમકુબાના નામની કંકોત્રી લખી. તેલ તિલક કર્યા, એટલે કે પત્રિકા લખવાનો નિર્ધાર થઈ ગયો, પત્રિકા લખાય છે. તેલ તિલક કર્યા, ધોળ મંગળ ગાયા, કંકોત્રી કંકુએ વધાવી. તે મકનદાસ તથા વગેરે વૈષ્ણવને વૈષ્ણવના ગામ પહોંચાડવા મોકલ્યા. જ્યાં આપણા મહાપ્રભુજીના સેવક છે તેમને ગામો ગામ કંકોત્રીઓ લખાઈ હતી. એમના થોડા ગામના નામ અહીંયા લખ્યા છે. એટલે થોડા ગામ એટલે કે 6 લીટીના ગામના નામ છે, જે આપણે અત્યારે નહીં લઈ શકાય નાની વાતમાં, પણ પાના નંબર 56 ઉપર વિશેષ વિસ્તરણ છે, આપણે વાંચવું હોય તો મળી જશે. કંકોત્રીઓ લખીને હરખાભાઈ દામાભાઈ ને કહ્યું કે સર્વે વૈષ્ણવ સહિત પધારવું. એમ કહીને ગિરધર પારેખ તથા ઘેલાભાઈ વગેરે વિરમગામ આવ્યા. સર્વ સામગ્રી તૈયાર કરવા માંડી. હવે આ બધાનો મંડપ મનોરથ આપણા ધણીનો છે, એટલે કે બધાનું પોતાનો જ છે, એ રીતે આ બધા તૈયારી કરવા લાગ્યા. તે વૈષ્ણવ સર્વ મહિલાના અંગ ભેળી હાથો હાથ કામ કરતા. રાત્રે મંદિરે મળીને કીર્તન ગાતા, સર્વે કામ કરતા. વૈષ્ણવના ગાડા બળદ સારું ઘાસ ઘણું લીધું હતું. જો ત્યારે બધા ગાડું લઈને આવે ને તો પેલા બળદ હાટું ઘાસ લઈ લીધું હતું. સરપણ ઘણું લીધું હતું. રસોઈ કરવાની જગ્યા શંકરદેવજી નામના ઘરના આથમણા કરે રાખી હતી. વૈષ્ણવના ઉતારા સારું ઘરો માગી લીધા હતા તથા ગાડા બળદને છોડવા ડેલા માંગી લીધા હતા. ગાડાના બળદને છોડીને ક્યાં ડેલામાં રાખવા એના માટે ડેલા માંગી લીધા હતા. વૈષ્ણવને તો હોય, પણ ગામના લોકોને બહુ આનંદ હતો કે ગામમાં એક મહાજગન થવાનું છે. માગસર સુદ દસમને મેં ઢાઢિયા જેઠાભાઈ અને તેમના ભાઈ મેઘજીભાઈ પ્રથમ આવ્યા. એમણે મંડપ ખડો કરવા સામાન બતાવ્યો. મોદો હેઠે બિછાવવા તથા મંડપે બાંધવા ઘણી ભેગી કરી હતી. શિયાળાની રાત હતી, એટલે કે વૈષ્ણવને ઓઢવા ગાદલા 3 નાતો તથા શ્રાવક વાણિયાને ત્યાંથી માંગીને એકઠા કર્યા હતા. એ વખત હું ગિરધર અદાલતમાં કારકુન હતો, એથી મને શ્રાવક વાણિયા વગેરે બધા મને ઓળખતા હતા. એથી ગોદડા એકઠા કરવા હું ફરી ભેગા કર્યા હતા. મંડપનો સ્તંભનો મોભ નાથા હીરાવાળાનો મોભ હતો, ત્યાંથી લાવ્યા હતા. મંડપ વચલા પા વચ્ચે ખડો કર્યો હતો. તેની શોભા ઘણી સારી હતી. મંડપ માગસર સુદ 12 ખડો થયો. ઉપર ધજા કળશ ધર્યા. મંડપમાં એ ચંદરવા તથા તોરણ તથા ચાકડા ફરતા બાંધ્યા હતા. હેઠે મોદો બિછાવી હતી. અગાઉ મોદો બધી તૈયારી કરી હતી ને. મંડપની શોભાનું હું વર્ણવી શકું એવું નથી. માગસર સુદ 13 દેશાવરથી વૈષ્ણવ આવ્યા. એના સામું સામયું કર્યું. સામયું કર્યું વૈષ્ણવનું, એટલે કે વૈષ્ણવનો ઉતારો બીજે હોય અને અહીંયાથી વિરમગામના વૈષ્ણવો એમના સામૈયા કરવા ગયા હતા. એટલે સામૈયાનું સ્થળ બીજું. ઈ પેલા વૈષ્ણવ ત્યાં બારગામના વૈષ્ણવ મંડપ સ્થળે ન પધારે જ્યાં સુધી સામૈયા કરીને એમને પધરાવે નહીં. વિરમગામના વૈષ્ણવો સામૈયું લઈને ગાતા ગાતા વૈષ્ણવોને પધરાવા ગયા. સામૈયાની શોભા ઘણી સારી હતી. સામા ગામના સારા માણસો
વાજતે ગાજતે ગયા. ગામના સારા માણસો એટલે કે બધાય માણસો ધજાઓ વૈષ્ણવોને હાથ લીધી હતી. 2 મંડળી સમાજની હતી. ધોળ કીર્તન ગાતા સામા ગયા. હરજી મૂળજી તથા ગિરધર પૂંજા વગેરે ગવૈયા હતા. આવો ને અતિવડ ભાગ્યા રે મળી જોવા જઈએ. ઈ ધોળ પ્રથમ ગાયું. સામૈયામાં બાયો ભાઈઓ વૈષ્ણવ હતા. ગિરધર પારેખની ગંગા વહુએ થાળ લીધો તો. એ વખતના સુખની વાત તો લખી શકાય એવી નથી. ઘણા આનંદની વાત હતી. મંસૂરી દરવાજા બહાર વૈષ્ણવોને મળીને તેલ તિલક તથા જેગોપાલ કરીને ગામમાં ગાતા વાતા વૈષ્ણવને પધરાવી લાવ્યા. એમ 2 ફેરો જઈને આવીને પરદેશી વૈષ્ણવને મંડપમાં પધરાવી લાવ્યા. એટલે એક સામૈયું અને બીજું સામૈયું એમ 2 ફેરા થયા હતા. અને સામૈયાનો દિવસ કહેવાય તે દિવસે ભેળા ભાતની રસોઈ થઈ હતી. એ શ્રીજી આપણા મહાપ્રભુજી આરોગ્યાને પછી વૈષ્ણવને પ્રસાદ લેવડાવ્યા. એ રસોઈ કરવાના કામમાં નથ્થુ પરસોત્તમ વગેરે ઉપરી હતા. રસોઈ કરવાની જગ્યાથી વચલાપામાં મંડપ હતો ત્યાં સુધી વાસડાની આડ બાંધી હતી. વૈષ્ણવને ઉતારા કરાવ્યા. પછી રાત્રે મંડપની નીચે વૈષ્ણવો દેશી પરદેશી કીર્તન કર્યા. બીજે દિવસે મતખેલને દિવસે 7 ઘરના વૈષ્ણવને પ્રસાદ લેવડાવ્યા. બપોર વખત મંડપમાં આપણા મહાપ્રભુજીના પાદુકાજી પધરાવ્યા હતા. તેલ તિલક થયા પછી વૈષ્ણવોને પ્રસાદ સાંજ વખતે લેવડાવ્યા. રાત્રે હિંચ કીર્તન થયા. એમ મંડપ રહ્યો ત્યાં સુધી હિંચ કીર્તનના બહુ આનંદ થયા. ગામમાં વૈષ્ણવો તથા લોકો ઘણા જોવા ગયા, દર્શને કરવા ભેગા થયા હતા. પેલા તો કંકોત્રીઓ લખીને મહાખેલ કર્યો ને ત્યારે આ વિરમ ગામમાં કેમ બને એવી વિચારવા માંડ્યા અને ના પાડવા લાગ્યા. ગોપાલાલ મહારાજ, ગોપેન્દ્ર મહારાજ અને જમનેશ પ્રભુજીની ઈચ્છાથી વૈષ્ણવને શક્તિ પ્રમાણે બધા રૂપિયા આપવા કબૂલ કરવા લાગ્યા. કેમ કે આ બધાય ભેગા કરતા હતા. ઘેલાભાઈ, નારણદાસ વગેરે કંસારા વૈષ્ણવ સમસ્ત 2 દિવસ રસોઈ આપવા કબૂલ કર્યું કે અમારા તરફથી 2 દિવસની રસોઈ. તેથી મંડપ કરવાનો નિર્ધાર કરીને 1901ના ભાદરવા માસમાં ગિરધર પૂંજા ઘેલાભાઈ મૂળજી નારણદાસને તેડીને મોરબી, દામાભાઈને ગોંડલ, હરખાભાઈને પછી કંકોત્રીઓ લખવા સીધાવ્યા. એટલે આવી રીતે તૈયારી થઈ હતી. ગામના વૈષ્ણવના લોકો, હવે આપણે ઓલા અનુસંધાનમાં આવી જઈએ કે ગામના વૈષ્ણવના લોકો ઘણા જોવા તથા દર્શન કરવા ભેગા થયા હતા. ગોંડલના વૈષ્ણવની, મોરબીના તથા રાણપુરના, લીમડી તથા વઢવાણ, ધાંગધ્રા વગેરેના ગામના ઘણા વૈષ્ણવો મળ્યા. બાય ભાઈ હિંચ કીર્તન કરે. રાસના ખેલની રીત આપણા મહાપ્રભુજીની શ્રી ગોપાલલાલજીમાં ગોપેન્દ્રલાલજીના કળિયુગમાં પ્રગટ કરી છે. પૂર્વે ગોપીજનોને અભિલાખ રહ્યો હતો તે પૂરી કરવા કળિયુગમાં શ્રી વલ્લભકુળમાં પ્રગટ થઈને રાસનું સુખ આપ્યું. 9 દિવસનો મેળાપ રહ્યો. વૈષ્ણવોને બપોર વખત ભેળું ભાત લેવડાવતા. સાંજરે મીઠી સામગ્રી શ્રીજી આરોગે ઈ જ વૈષ્ણવ લેતા. સવારમાં નાના છોકરા વૈષ્ણવના હોય ને તેને વૈષ્ણવને ઘેર ઉતારો હોય ને ત્યાં એ વૈષ્ણવ પ્રસાદ લેવડાવતા. વૈષ્ણવ પરદેશી આશરે 400-500 પરદેશી મળ્યા હતા. 2 રસોઈ ઘેલાભાઈ વગેરે અને કંસારા વૈષ્ણવ સમસ્તે આપી હતી તથા 1 રસોઈ ગોપાલ મોદીએ, 1 રસોઈ બજારના સર્વ નાણાવટી આપી હતી. ત્રિકમ વેલાએ ₹200 આપ્યા હતા. પરચુરણ ઉઘરાણું થયું હતું અને એમાંથી મધખેલ, હવે પછી પાછું ઉઘરાણી થઈ હતી, એમાંથી મધખેલ અને બાકીની રસોઈ, ઘાસદાણા વગેરેનો ખર્ચ એમણે ઉપાડ્યો હતો. મોકળથી ધુંધીભાઈ તથા ભાવનગરથી નાગજી રાજગર, એમના પુત્ર ઘેલાભાઈ રાજગર આવ્યા હતા. મતખેલના દિવસની ભેટ લખાણી થઈ તે આપણા મહાપ્રભુજીના શ્રી ગોપાલાલજીના ગાદી તકીએ પહોંચાડી. ગાદી તકી એટલે ગોકુળ પહોંચાડી. ત્યાં ત્યારે ગાદી તકિયાનું જ સ્વરૂપ બિરાજતું હતું. એ વખતે ગિરધર પારેખ બહુ સમજુ અને સુઘડ હતા. એમનું વચન કોઈ ઉલ્લંઘે નહીં. જેને જે કામ બતાવ્યું એ કર્યા વિના રહે નહીં. લખા ગોપાલ, હરજી પટેલ, ભાણેજ તે વૈષ્ણવોને પ્રસાદ લેવડાવ્યા. ભેગા કરવા, એમની બરદાસ્ત કરવાનું કામ કરતા હતા. ઈ વખતે વૈષ્ણવ મંડળનું જૂથ હાલ કરતા બાઈભાઈનું ઘણું હતું. એમાં ઘણા વૈષ્ણવ પણધારી હતા. હાલ તેવું જૂથ હવે નથી, પણ આપણા મહાપ્રભુજીના પ્રમેયબળથી હાલ પણ જૂથ તો ઠીક છે. મંદિર નવું બને છે તેમાં ઘણી મહેનત એક મનથી કરે છે. મંડપ થયો ત્યારે અમૃતબા અને કિશોર બાપા તથા નંદુબા તથા ભગવાન ત્રિકમ અને તેમની જૂની વહુ સાંકળી તથા ભુદાભાઈ
પરસોત્તમ નાગર ચોમારવાલા વૈષ્ણવ મનોરથી, અને અહીંયા મંદિરવાળાના નામ ઘણા બધા છે, બહુ બધા છે, આખો ફકરો છે જે આપણે નહીં લઈએ. પ્રભુદાસ હલીમ મંડપનો દોર છૂટ્યા પછી ચાલી ગયા. હરજી શંકર વગેરે ઘણા વૈષ્ણવો હતા અને ભીખા દોશી પ્રભુદાસ દયારામ હતા. તે પ્રભુદાસે તથા મારા ભાઈ વ્રજલાલે મંડપમાં માળા બંધાવીને દાન લીધું હતું. માગસર વદ સાતમને દને મંડપનો દોર છૂટ્યો. તે વખતે ગોંડલથી માનબાઈ આવ્યા હતા. ધોળ કીર્તન રસિક બોલતા હતા અને તે દિવસે વૈષ્ણવ વિદાય થયા. પણ દમાબાઈ તથા નાગજી રાજગર ઢાઢિયા જેઠાભાઈ રહ્યા હતા. તે પછી બાગમાં મનોરથ થતા અને વૈષ્ણવને આનંદ મનાવતા હતા. આ લખ્યું છે 1939 કારતક સુદ 11ને દિવસે ગિરધર ગોપાલના છે ગોપાલ. તો આ રીતે મંડપ કર્યો હતો. આ તો આપણે બહુ ઓછું લીધું છે, 4 પાના જેટલું વિસ્તારથી લખ્યું છે. એટલે અત્યારે આપણે જોયું ને, પેલા જે માંડવો થતો હતો ને બધાનો સેવા, જેને સેવા જે આપી શકે, જેને જેટલું ઠાકોરજીએ પધરાવ્યું હોય, વિશેષતા રસોઈ કરવાની, પીરસવાની, એ બધી પોતે જાતે